સ્વસ્થ રહેવા માટેના નિયમો 1. ગરમીથી બચવા માટે કાકડીનું પાણી, કેરીના પન્ના, છાશ, લસ્સી અને નારિયેળ પાણીનું સેવન કરો. 2. કિડનીના રોગોથી બચવા માટે દર કલાકે પાણી પીવાથી કિડનીમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. 3. જો તમને મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા હોય તો તમારે મુસાફરી કરતા પહેલા 1 ચમચી આદુ અને 1 ચમચી ડુંગળીના રસનું મિશ્રણ પીવું જોઈએ. 4. જો પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો આમળાનો રસ થોડો કુંવારપાઠાના રસમાં ભેળવીને પીવો. 5. જો તમને સતત હેડકી આવતી હોય તો ફુદીનાના પાન ચાવો અથવા લીંબુનો રસ ચૂસો. 6. જ્યારે ગળામાં માછલીનો હૂક ફસાઈ જાય ત્યારે કેળું ખાવું જોઈએ. 7. શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે લીમડાનું દાંતણ અથવા બાવળથી દાંત અને પેઢા સાફ કરવા જોઈએ. 8. જો તમને થાઇરોઇડની સમસ્યા હોય તો 1 ચમચી લીલા ધાણાની ચટણી પાણીમાં ભેળવીને પીવો. 9. સ્ત્રીઓએ માસિક ધર્મના દુખાવામાં રાહત મેળવવા હળદરનું દૂધ પીવું જોઈએ. તેનાથી શરીરમાં ગરમી વધે છે અને દર્દમાં રાહત મળે છે. 10. તૂટેલા હાડકાને ઠીક કરવા માટે તમારે દૂધ અને દૂધની બનાવટો જેવી કે પનીર અને ખોયાનું સેવન કરવું જોઈએ. 11. સર્વાઇકલ દુખાવાની સ્થિતિમાં સેલરીને બંડલમાં બાંધી તેને તવા પર ગરમ કરી દુખતી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. 12. લસણના તેલમાં હિંગ અને સેલરીને પકાવીને આ તેલથી સાંધામાં માલિશ કરવાથી દુખાવો મટે છે. 13. ઉનાળામાં માથાનો દુખાવો થાય તો આમળાના તેલથી માલિશ કરો. તેનાથી માથું ઠંડક તો થશે જ પણ માથાના દુખાવામાં પણ રાહત મળશે. 14. તાલ દૂર કરવા માટે 5 ચમચી દહીંમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 કાળા ચણાનો પાવડર ભેળવીને 1 કલાક સુધી માથા પર લગાવો. પછી અઠવાડિયામાં 2 વાર આમ કરવું. 15. લીલા અને કાળા મરચાં ખાવાથી ભૂખ ઓછી લાગે છે, જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. 16. દરરોજ સવારે ડાળી કે લોખંડના સળિયાથી લટકવાથી ઊંચાઈ વધે છે. 17. શરીરને સ્વસ્થ, ચુસ્ત અને ચપળ રાખવા માટે યોગ કરવાથી સારું બીજું કંઈ નથી. 18. ગરમ દૂધમાં હળદર ભેળવી પીવાથી જૂની ઉધરસ મટે છે. 19. કફ અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અજમાના પાણીની વરાળ લો. 20. જો સગર્ભા સ્ત્રીઓને નોર્મલ ડિલિવરી કરાવવી હોય તો હરવું ફરવું ખૂબ જ જરૂરી છે. તેઓ જેટલી ફિઝિકલી એક્ટિવ હશે તેટલા જ વધુ ફાયદાઓ મળશે. 21. જો તમે રાત્રે સૂતા નથી તો સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. તેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે અને સૂતા પહેલા ચા કે કોફીનું સેવન ન કરો. 22. તમારા મનને નિયંત્રિત કરવા માટે સવારે ધ્યાન કરો અને સારા પુસ્તકો વાંચો. 23. લવિંગ સાથે ઉકાળેલું પાણી પીવાથી વારંવાર તરસ લાગે છે. 24. પાઇલ્સથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ 2 લાલ આલુ ખાઓ. 25. જો તમારું નાક બંધ છે તો મસાલેદાર ખોરાક ખાઓ, તે તમારું નાક સાફ કરશે. 26. દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે આદુનો નાનો ટુકડો ચાવો, આનાથી મળશે દાંતના દુખાવામાં રાહત. 27. ગંભીર માથાનો દુખાવો દૂર કરવા માટે સફરજનની છાલ, તેને બારીક કાપો, તેમાં થોડું મીઠું ઉમેરો અને તેને સવારે ખાલી પેટ ખાઓ. 28. જો શરીર પર ક્યાંય દાઝી ગઈ હોય અથવા તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ત્વચા દાઝી ગઈ હોય, ત્વચા પર કરચલીઓ પડતી હોય અથવા ચામડીના કોઈ રોગ હોય તો કાચા બટાકાનો રસ લગાવવાથી ફાયદો થાય છે. 29. જો તમને કોઈ જંતુ કરડે તો તરત જ કાચા બટાકાનો પાતળો ટુકડો કાપી તેના પર મીઠું લગાવો અને જંતુ કરડેલી જગ્યા પર 5-7 મિનિટ સુધી ઘસો. તેનાથી બળતરા અને દુખાવો દૂર થઈ જશે. 30. માખણમાં થોડું કેસર ભેળવીને દરરોજ હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી થઈ જાય છે. 31.
જો તમે શ્વાસની દુર્ગંધથી પરેશાન છો તો તમારા મોંમાં તજનો ટુકડો રાખો, તે તરત જ શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. 32. જો તમે વહેતું નાકથી પરેશાન છો તો સેલરીને તવા પર શેકી રૂમાલમાં નાખીને ખાઓ, આનાથી તમને આરામ મળશે. 33. સ્નાન કરતા પહેલા ડુંગળીની પેસ્ટ માથા પર લગાવો, આનાથી વાળ સફેદથી કાળા થઈ જશે. 34. તમારા વાળને ઉકાળેલા ચા પત્તીના પાણીથી ધોઈ લો, આ તમારા વાળ ખરતા ઘટશે. 35. રીંગણનો ઓળો મધ સાથે ખાવાથી અનિદ્રા મટે છે. 36. ગળામાં ખરાશ હોય તો સવારે વરિયાળી ચાવવાથી ગળું ખુલી જાય છે. 37. થોડા દિવસો સુધી સવારે ખાલી પેટે 3-4 અખરોટના દાણા ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 38. તાજા ધાણાને પીસીને તેને સૂંઘવાથી છીંક આવતી બંધ થાય છે. 39. ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ નાના ટુકડા થઈ જાય છે અને મૂળમાંથી ખરી જાય છે. 40. આદુ અને મધનો ઉપયોગ કરવાથી શરદી અને ગળામાં દુખાવો મટે છે. 41. બટાકાને બાફતી વખતે તેમાં 1 ચપટી મીઠું નાખો, આ બટાકાની છાલ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે અને બટાકા તૂટતા નથી. 42. એક વાસણમાં 1 ચમચી ચણાનો લોટ લો, તેમાં 2 ચમચી કાચું દૂધ ઉમેરો અને 1 કે 2 ચપટી હળદર ઉમેરો, આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પછી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો, તેને રહેવા દો. થોડી વાર પછી ચહેરો ધોઈ લો, તેનાથી તમારી ત્વચા પર ચમક આવશે. 43. એક બાઉલમાં 1 ચમચી દહીં લો, તેમાં 1 ચમચી છીણેલું ટામેટાં ઉમેરો, બંનેને સારી રીતે મિક્સ કરો અને આ પેસ્ટને 10 થી 15 મિનિટ સુધી ત્વચા પર લગાવો અને પછી તેને ધોઈ લો, તેનાથી ટોનિંગ દૂર થાય છે. 44. જો તમને ઘણો પરસેવો આવે છે તો તમારા ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરો. 45. વધુ પડતી છીંક આવે તો હૂંફાળા પાણીમાં કાળા મરી ઉમેરીને પીવો. 46. સૂતા પહેલા તમારા પગને તેલથી માલિશ કરવાથી તમને ઝડપથી અને સારી ઊંઘમાં મદદ મળે છે. 47. ચોખાના લોટમાં શુદ્ધ મધ ભેળવીને લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. 48. દરરોજ ભોજન દરમિયાન 1 કે 2 ચમચી શુદ્ધ મધ લેવાથી અડધી ચમચી દુખાવામાં રાહત મળે છે. 49. ગરમીને કારણે માથાનો દુખાવો થતો હોય તો લોકીના દાણા કાઢીને તેને બારીક પીસીને કપાળ પર લગાવો. 50. તજને પાણીમાં ખૂબ જ બારીક પીસીને તેની પેસ્ટ બનાવીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.